વાંકાનેરમાં સોનાના દાણા ચોરતી એ મહિલા ગેંગનો તરખાટ સામે આવ્યો છે, જેમાં અલગ અલગ 2 દુકાનમાં 3 વખત સોનાના દાણાની ચોરી કરેલી છે અને આ જે ગુનો છે તેની ફરિયાદ નોંધાવી છે વાંકાનેરના જે સોની વેપારી છે તેના દ્વારા। અને જે ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે કે ગઈ તારીખ એટલે કે 26/12/2023ના 12મા મહિનાની 26 તારીખના રોજ ફરિયાદી યોગેશભાઈ છે સોની વેપારી તેમજ તેના પિતા દુકાન પર બેસેલ હતા। તે દરમિયાન બપોરે તેઓએ જે સોનાના દાણા રાખ્યા હતા તેનું બોક્સ તપાસ્યું હતું, જેમાં 85 જેટલા સોનાના દાણા તેઓને જોવા મળ્યા ન હતા, જેની કિંમત ₹1,50,000 જેટલી થાય છે। ત્યારબાદ તેઓને શંકા જતા જે સોનાના દાણા લેવા માટે જે 4 જેટલી મહિલાઓ આવી હતી તેના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, ત્યારે સામે આવ્યું હતું કે આ જે મહિલાઓ છે તે સોનાના દાણા શેરવીને લઈ ગઈ છે। ત્યારબાદ આ જ રીતે એ જ દુકાનમાં જે બાલાજી જ્વેલર્સ નામની દુકાન છે વાંકાનેરમાં, ત્યાં ગઈ તારીખ 2/2/2024ના રોજ સવારના સમયે ફરિયાદી અને એના પિતાશ્રી જે દુકાને હતા, ત્યારે સાંજના સમયે જે ફરિયાદી છે તે દુકાનેથી કામ અર્થે બહાર ગયા હતા, ત્યારે તેઓના પિતાજી છે તે દુકાનમાં બેઠા હતા અને જ્યારે આ ફરિયાદી છે તે દુકાને પરત આવ્યા હતા અને તેઓના પિતાને પૂછ્યું હતું કે કોઈ ગ્રાહક આવેલ હતું કે ન હતું, ત્યારે તેમના પિતાજીએ જણાવ્યું હતું કે જે સોનાનો દાણો લેવા માટે 3 છોકરી આવી હતી અને તે એક સોનાનો દાણો લઈ ગયેલ છે જે 600 રૂપિયામાં વેચેલ છે। ત્યારબાદ ફરિયાદીને જે અગાઉ બનાવ બનેલ હતો તેને લઈને શંકા જતાં તેમના દ્વારા ફરીથી જે દુકાનના જે બોક્સ છે તે ચેક કરવામાં આવ્યા હતા અને તેમાંથી જે દાણા 95 જેટલા દાણા 2 લાખની કિંમતના ઓછા જોવા મળ્યા હતા અને તે મહિલાઓ પૈકી 2 મહિલાઓ પણ જોવા મળી હતી। ત્યારબાદ ગઈકાલે જે ફરિયાદી છે તેની બાજુની દુકાનમાં પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાંથી પણ જે આ મહિલાઓ છે તેના દ્વારા 25 જેટલા નંગ જે સોનાના દાણાના તે તફડંચી કરી છે અને તેની કિંમત 1 લાખ લીધી જાય છે। એટલે આમ કરીને કુલ 205 સોનાના દાણા જે 4.5 લાખની કિંમતના આ મહિલાઓએ ચોર્યા છે।